ભારતમાં ભાડે રહેતા લાખો લોકો માટે રાહતના સમાચાર। નવો ભાડા કાયદો લાગુ થઈ ગયો છે। હવે માલિકોની મનમાની નહીં ચાલે। શું છે આ નવા નિયમો, જાણીશું આજના જાણવા જેવામાં। નમસ્કાર, હું છું દીપિકા। કેન્દ્ર સરકાર દ્વારા નવો ભાડા કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ ભાડુઆત અને મકાન માલિક વચ્ચે સંતુલન જાળવવાનો છે। અત્યાર સુધી અનેક વખત ભાડુઆતને ડિપોઝિટ, ભાડા વધારો, સમારકામ કે બળજબરીથી ઘર ખાલી કરાવવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ નવા નિયમો બાદ હવે માલિક મનમાની કરી શકશે નહીં। નવા નિયમો મુજબ ડિપોઝિટની મર્યાદા, મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ લઈ શકશે નહીં। કોમર્શિયલ ભાડા માટે 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરાઈ છે। ભાડામાં વધારો, મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકે છે। વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે। મિલકત નિરીક્ષણ, મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને 24 કલાક પહેલા લેખિત જાણ કરવી ફરજિયાત રહેશે। સમારકામમાં જો મકાન માલિક 30 દિવસમાં જરૂરી મરામત ન કરે તો ભાડુઆત પોતે સમારકામ કરાવીને ખર્ચ ભાડામાંથી બાદ કરી શકે છે। ભાડુઆતને દૂર કરવો, સ્પષ્ટ કાયદાકીય પ્રક્રિયા વિના ભાડુઆતને મકાન મિલકત ખાલી કરાવી શકશે નહીં। કરારનું રજીસ્ટ્રેશન, તમામ ભાડા કરારોનું 60 દિવસની અંદર ડિજિટલ સ્ટેમ્પિંગ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે। પોલીસ વેરિફિકેશન, ભાડુઆતના ડોક્યુમેન્ટ્સ સાથે તેનું પોલીસ વેરિફિકેશન કરવું ફરજિયાત છે। દંડને પાત્ર કૃત્યો, તાળા બદલવા, વીજળી કે પાણી બંધ કરવા અથવા ભાડુઆતને ધમકાવવા જેવી કોઈ પણ કાર્યવાહી હવે દંડને પાત્ર છે। કુલ મળીને નવો ભાડા કાયદો ભાડુઆત માટે સુરક્ષા અને મકાન માલિક માટે સ્પષ્ટતા લાવે છે। ભાડે રહેતા લોકો માટે આ કાયદો હકો અંગે જાગૃતિ લાવશે અને વિવાદોમાં ઘટાડો કરશે। જો તમે પણ ભાડે રહો છો અથવા મિલકત ભાડે આપો છો તો આ નવા નિયમોની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે।